દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં આવેલ દાહોદ રૂરલ પોલીસ મથકના એએસઆઈ તથા પોલીસ મથકના પટાવાળા દ્વારા એક વ્યક્તિની જામીન કરાવવા તે અંગે એક જાગૃત નાગરિક પાસેથી ₹10,000ની લાંચની માંગણી કરતા આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેને દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને એસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને પોલીસ મથકના વોટરમેન પટાવાળાને ₹10,000ની લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા। દાહોદ તાલુકા પોલીસ મથકના વર્ગ 3ના એએસઆઈ નારાયણ રસુલ સંગાડા તથા તેની સાથેનો વર્ગ 4નો કર્મચારી જે દાહોદ તાલુકા પોલીસ મથકમાં વોટરમેન પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો, જેનું નામ છે કનુ રાવજી રાવત, જે ફરજ બજાવી રહ્યો છે, તેઓ દ્વારા એક જાગૃતના સગા ભાભીએ તથા તેઓના બીજા ભાઈ વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે અરજી કરી હતી, જે અરજીમાં જાગૃત નાગરિકના જામીન થઈ ગયા હતા, જે જામીન કરાવવાના એવેજ પેટે એએસઆઈ નારાયણે ₹10,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને એસીબી પોલીસને જાણ થતાની સાથે જ ગતરોજ દાહોદ તાલુકા પોલીસ મથકમાં જ ગાંધીનગરની એસીબી પોલીસની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં જાગૃત નાગરિક પાસેથી એએસઆઈ નારણ તથા વોટરમેન પટાવાળા દ્વારા ₹10,000ની હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગરની એસીબી પોલીસના હાથે દાહોદ તાલુકા પોલીસ મથકનો વોટરમેન ₹10,000ની લાંચની રકમ સાથે ગાંધીનગરની એસીબી પોલીસના રંગે હાથે ઝડપાઈ જતા દાહોદ તાલુકા પોલીસ મથકના અજાણ કર્મચારીઓ પણ એક ક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા। આ સંબંધે ગાંધીનગરની એસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર HB ચાવડા દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ SM ભગોડા લીમખેડા દાહોદ।